ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે પ્રકરણ 6 અંતર્ગત આનુવાંશિકતાનો આણ્વિક આધાર મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ એના સંદર્ભે ચોથા લેક્ચરમાં જનીન દ્રવ્યના ગુણધર્મો, આરએનએ વિશ્વ અને ડીએનએનું સ્વયંજનન એના સંદર્ભે કેટલીક વાત કરી હતી અને સ્વયંજનનના પ્રાયોગિક પ્રમાણ તરીકે મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ પણ આપણે સમજ્યા હતા. આજે આપણે આ જે ડીએનએનું રેપ્લિકેશન એટલે કે ડીએનએનું સ્વયંજનન છે એની કાર્યપ્રણાલી અંગે કેટલીક વાતો સમજવી છે. તો કાર્યપ્રણાલી અને ઉત્સેચકો એના અંગે કેટલીક વાતો આજે આપણે સમજવી છે. થોડી આપણે શાંતિથી અને વિસ્તારથી વાત કરશું. આજના લેક્ચરમાં માત્ર રેપ્લિકેશન જ સમજવું છે, કારણ કે તમારા મોલેક્યુલર બાયોલોજીમાં જે ખૂબ જ મહત્વના કેટલાક મુદ્દાઓ છે એમાં એક તો ડીએનએની રચના, તેનું સ્વયંજનન એટલે કે રેપ્લિકેશન, એ રેપ્લિકેશનની સમગ્ર કાર્યપ્રણાલી, રેપ્લિકેશન સંબંધી ઉત્સેચકો, આ ઉપરાંત હવે પછીના લેક્ચર્સમાં જે આપણે ભણવાના છીએ પ્રત્યાંકનની ક્રિયા એટલે કે પેલી કેન્દ્રીય પ્રણાલીના સંદર્ભે આપણે જે વાત અગાઉ પણ કરી છે કે ડીએનએમાંથી એમઆરએનએ અને એમઆરએનએમાંથી પ્રોટીન, એટલે ડીએનએમાંથી એમઆરએનએ બનવાની ક્રિયા પ્રત્યાંકનની ક્રિયા અને એ આરએનએની મદદથી જે ભાષાંતરની ક્રિયા દ્વારા પ્રોટીન બને એની વાતો હવે પછીના લેક્ચરમાં કરશું. પણ જે મહત્વની બાબતો છે આ બધી છે મોલેક્યુલર બાયોલોજી, ખૂબ મહત્વની, એ સમજવી પણ જરૂરી, તમારી તમામ પરીક્ષાઓના સંદર્ભે પણ જરૂરી અને તમને મજા આવે એવી પણ છે. એ પણ કહી દઉં, અઘરું નથી. પણ કાર્યપ્રણાલી એટલે તમે એવું સમજ્યા હતા કે ડીએનએ છે તો આપણને ખબર છે કે એવું સમજ્યા હતા કે ભાઈ આ એક કોષ છે, એના કોષ કેન્દ્રમાં ડીએનએ છે, એમાંથી બે કોષ બને, એક પિતૃકોષ છે, એમાંથી આ બંને બાળકોષ અસ્તિત્વમાં આવ્યા. પિતૃકોષ છે એમાં દ્વિકીય સંખ્યામાં રંગસૂત્રો હોય. જો આપણો ગાલનો કોષ હોય તો એમાં 46 રંગસૂત્રો હોય. તો આ બંને જે અસ્તિત્વમાં આવશે એ બંનેમાં 46 રંગસૂત્રો હશે. એનો અર્થ એમ થયો કે પહેલા તો આ કોષ છે જે પિતૃકોષ, જેને આપણે પિતૃકોષ છે જેમાંથી બાળકોષ બન્યા છે, એ પિતૃકોષમાં કોઈ પણ રીતે 46 વત્તા 46 એટલે કે 92 રંગસૂત્ર થવા જોઈએ. તો જ આ બંને બાળકોષને 46 રંગસૂત્રો આપી શકે, નહીતર બંને બાળકોષને 46 રંગસૂત્રો આપી શકે નહીં. આ આપણી સીધી સાદી પ્રાથમિક સમજણ છે. તો આપણે એવું સમજ્યા હતા કે આ કેવી રીતે થાય છે. એટલે અહીંયા તમે આકૃતિમાં એક ડીએનએની નું બેવડું કુંતલ જુઓ છો કે જે અહીંયાથી અહીંયા સુધી બેવડું કુંતલ છે અને પછી અહીંયાથી નીચે ખુલી જાય છે. ડીએનએના કુંતલની વાત કરીએ તો આપણને ખબર હોય કે આ 5 પ્રાઇમ છેડો હોય આ કુંતલનો, તો અહીંથી આપણે આમ કરીએ લીટી, તો આ છેડો એનો 3 પ્રાઇમ છેડો થાય. એ તમે સમજો છો, તમને ખબર છે. તો આ છેડો જો 3 પ્રાઇમ હોય તો અહીંથી તમે આ લીટી આમ કરો કે ભાઈ આ છેક આ છેડો, તો આ 5 પ્રાઇમ છેડો થાય આ બાજુનો. એ પણ તમને ખબર છે કે આ બાજુ છેડો આ બાજુનો છે એ 5 પ્રાઇમ છેડો છે. એટલે આપણને ખબર છે કે માની લો કે આ કુંતલ અહીંયાથી ખુલ્યું છે, તો હંમેશા ડીએનએ આ ખુલ્લું અને બંધ એ યાદ રાખવા માટે તમે જાકીટ પહેરો છો ને એમાં જ તમે ચેઇન બંધ કરો છો. એ તમારા જાકીટની, તમે શિયાળામાં જાકીટ પહેર્યું હોય ચેઇન વાળું, તો એની ચેઇન છે ને એને ઝીપર કહેવાય. એટલે હંમેશા ઝીપર યાદ રાખવાનું. તમે જુઓ કે અહીંયા આટલું નીચે અહીંયાથી આટલું ઝીપર ખુલી ગયું છે, પણ અહીંયાથી તમને ખબર છે કે આટલું બંધ છે.
તો આ ઝીપર જો તમે યાદ રાખશો તો તમને કલ્પના કરવી થોડીક સહેલી પડશે ડીએનએની. એના સંદર્ભે મેં તમને આ પ્રાથમિક પહેલા વાત કરી. ગયા લેક્ચરમાં આપણે એવું સમજ્યા હતા કે આ જે ખુલી ગઈ આ એક શૃંખલા, મેં તમને મીણબત્તીનું ઉદાહરણ આપ્યું હતું કે તમારે મીણબત્તી બનાવવાની મેં કીધું એક લ્યો આ મીણ ને લો દોરો, તમે એમ કહો સાહેબ બીબુ તો આપો. આ એક શૃંખલા જે ઓલરેડી છે આ ખુલી ગઈ, એને આપણે અંગ્રેજીમાં કીધું ટેમ્પલેટ. એ ટેમ્પલેટ જે છે જેને ગુજરાતીમાં કહેવાય એ ડીએનએ ની એક પ્રતિકૃતિ છે. અને આને આધારે એક નવી શૃંખલા બનવાની છે. આપણને ખબર છે કે આ 5 પ્રાઇમ છેડો છે અહીંયા અને અહીંયા 3 પ્રાઇમ છેડો છે, તો આ બાજુ તમે જુઓ અહીંયા નવી શૃંખલા અહીંથી છેકથી બનવાની શરૂ થઈ. તો આ આપણે સમજ્યા હતા ગયા લેક્ચરમાં કે અહીંયા ઓલરેડી સી છે અહીંયા, તો એની સામે એનો પૂરક ગ્વાનાઇન આવી જાય છે. અહીંયા એડેનાઇન છે તો એની સામે એનો પૂરક થાઇમાઇન આવી જાય છે. અહીંયા થાઇમાઇન છે તો એની સામે એનો પૂરક એડેનાઇન આવી જાય છે. એટલે આ દિશામાં આ નવા નવા નાઇટ્રોજન બેઝ ઉમેરાતા જાય, શૃંખલા બનતી જાય, છેક અહીંયા સુધી બની જાય. એટલે આ એક ટેમ્પલેટ હતી એ અડધી હતી અને અડધી નવી બની. એવી જ રીતે આ બાજુ આ એક અડધી છે અને અહીંયા આગળ તમે જુઓ કે આ નવી અડધી પાછી બની રહી છે. એટલે અહીંયા અડધી છે અને નવી અડધી શૃંખલા બને છે. એટલે ડીએનએ જ્યારે એક આખું બેવડું કુંતલ છે એ છૂટું પડી જાય અને એના છૂટા પડેલા બંને કુંતલ એ પ્રતિકૃતિ તરીકે એટલે કે ટેમ્પલેટ તરીકે વર્તે અને એ ટેમ્પલેટને આધારે એક નવું કુંતલ બને. એટલે અડધું કુંતલ હોય ને અડધું બને, સામેની બાજુ પણ અડધું હોય ને અડધું બને. એ ડીએનએ રેપ્લિકેશન એટલે કે એની આખી ક્રિયા કેવી રીતે થાય એની એક આપણી પ્રાથમિક સમજણ. હવે તમે જુઓ કે અહીંયા આગળ એને થોડુંક વધારે વિસ્તારથી હું સમજાવવા પ્રયાસ કરું છું કે આ ભાગ તમને ભૂરો દેખાય છે, આ ખુલી ગયેલો ભાગ છે. તમે જુઓ કે આ છેડો છે જે એનો 5 પ્રાઇમ છેડો છે અને અહીંથી આપણે જોઈએ છીએ કે આ બાજુનો છેડો છે એ 3 પ્રાઇમ છેડો છે. આ છેડો છે એ 3 પ્રાઇમ છેડો છે, તો આ છેડો છે અહીંયા આગળ આખો તમે આમ કરીને જુઓ તમે તો 5 પ્રાઇમ છેડો આવશે. અહીંયા આ કુંતલ ખુલી ગયું છે. એનો અર્થ એમ કે અહીંયા માની લો એડેનાઇન હશે, આ કુંતલને આપણે પાછું ટેમ્પલેટ કહીએ. ટેમ્પલેટનું ગુજરાતી આપણે શું કર્યું હતું? પ્રતિકૃતિ. એ પ્રતિકૃતિ છે તો પાછી એક નવી કૃતિ બનશે. પ્રતિકૃતિ છે એમાંથી કૃતિ બનશે એટલે અડધું છે ને અડધું બનશે. અહીંયા એડેનિન હશે તો અહીંયા થાઇમાઇન આવશે, અહીંયા થાઇમાઇન હશે તો અહીંયા એડેનાઇન આવશે. આ રીતે આ દિશામાં 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ દિશામાં નવા નવા નાઇટ્રોજન બેઝ, અહીંયા સી હશે તો જી આવશે, અહીંયા જી હશે તો સી આવશે, અહીંયા પાછો એ હશે તો ટી આવશે, અહીંયા ટી હશે તો પાછો એ આવશે. આ રીતે નવા નવા નાઇટ્રોજન બેઝ આ દિશામાં ઉમેરાતા છે. એટલે આ એક કુંતલ છે પ્રતિકૃતિ વાળું અને આ નવું કુંતલ અસ્તિત્વમાં આવશે. આ નવું કુંતલ બનશે. એ પહેલા બન્યું આ કુંતલ, તો આપણે પહેલા બન્યું એટલે એને આપણે કહીશું અગ્રેસર કુંતલ. અગ્રેસર હોય લીડર કહેવાય, એની ઉપરથી એનું નામ પડ્યું લીડિંગ. કુંતલ એટલે સ્ટ્રેન્ડ, લીડિંગ સ્ટ્રેન્ડ. એટલે પહેલા આ અગ્રેસર કુંતલ બનશે અને પછી તમે જોશો અહીંયા
કે આ બાજુનો વારો આવશે. આ પાછળથી બન્યું એટલે એને આપણે કહીશું પેલું અગ્રેસર હતું, પહેલા બન્યું. આ પાછળથી બન્યું એટલે આ કુંતલને આપણે કહીશું લેગિંગ સ્ટ્રેન્ડ. પાછળથી બન્યું. અહીંયા ડીએનએ અનઝીપ એવું લખ્યું છે. જેમ જેમ આગળ વધતું છે એમ ડીએનએ ખુલતું છે. એક સાથે આખું ડીએનએ નહીં ખુલે, કારણ કે ડીએનએ ખોલવા માટે ખૂબ બધી શક્તિ જોઈએ. વધારાની શક્તિ કોઈ સજીવ બગાડવાના નથી. તો આ રીતે અડધું કુંતલ છે અહીંયા તમે જુઓ છો, અને અડધું કુંતલ પાછું બને છે. એ વસ્તુ આપણે પાછી સમજવાની છે. એટલે આપણે સમજીએ કે આ 5 પ્રાઇમ છે અને જો આ 3 પ્રાઇમ છે, તો અહીંયા આગળ મેં તમને કહ્યું એમ કે આ ખુલી ગયેલું કુંતલ છે. એની ઉપર અગેન તમને ખબર છે કે અહીંયા નાઇટ્રોજન બેઝ એ હશે, તો અહીંયા ટી આવશે, અહીંયા જી હશે, તો અહીંયા સી આવશે, સી હશે તો જી આવશે. આ રીતે આ દિશામાં નવા નવા નાઇટ્રોજન બેઝ ઉમેરાતા જશે અને પહેલા આ કુંતલ અસ્તિત્વમાં આવશે એટલે આપણે એને પહેલા બન્યું અગ્રેસર કુંતલ એટલે કે લીડિંગ કુંતલ કહીશું. અને ત્યાર પછી આ દિશામાં અહીંયાથી આપણને ખબર છે, આપણે કદાચ કોઈક ઉત્સેચકની વાત કરીએ તો એક ઉત્સેચક આને ખોલશે એટલે અહીંયા આગળ એક હું આવી રીતે ઉત્સેચક દેખાડું છું કે જે કુંતલને ખોલે છે. હેલિકલને ખોલતો હોય, હેલિકલ એટલે કુંતલ, એ કુંતલને ખોલતો હોય ઉત્સેચકને કહેવાય હેલિકેઝ. એટલે અહીંયા આગળ આ દાખલા તરીકે આપણે નામ આપીએ કે આ ઉત્સેચક હેલિકેઝ છે, જે હેલિકલને ખોલે છે. તો પહેલા અગ્રેસર કુંતલ બન્યું અને પછી પાછળથી જે કુંતલ બને છે એને આપણે લેગિંગ કુંતલ કહીએ છીએ. એ આ દિશામાં બન્યું તમે જુઓ. તો આ આખી ક્રિયાવિધિ કે પહેલા તો ડીએનએ ખુલે, એ ખુલે ત્યારે તમે જુઓ કે અહીંયા આગળ તમને હવે આખી વ્યવસ્થા દેખાય છે. આપણે આ છે તમને બધું લાલ લીલું પીળું કર્યું છે, દૂર કરી દો એક, અને ખાલી તમને સિમ્પલી આ શું દેખાય છે. તો તમને એમ કહું ભાઈ આકૃતિ જોઈને તમારે ગુજરાતીમાં કોઈ નામ આપવાનું હોય, તમને આ શું લાગે છે જોઈને, તો તમે એમ કહેશો એમાં ચીપિયા જેવું લાગે છે. રોટલી મમ્મી બનાવે તો ચીપિયાથી પેલી ગરમ રોટલી પકડે તો તમે જુઓ કે આ બાજુનો છેડો એ ચીપિયાના છેડા છે, એનાથી રોટલી પકડી લેવાની. એ ચીપિયાને અંગ્રેજીમાં કહેવાય ફોર્ક. ફોર્ક એટલે ચીપિયો. અને સ્વયંજનનને કહેવાય રેપ્લિકેશન. એટલે રેપ્લિકેશન એટલે સ્વયંજનન. એ સ્વયંજનન છે એની શરૂઆત કરવાની હોય તો પહેલા કુંતલો ખુલવા જોઈએ, એટલે એક ચીપિયા જેવી રચના બનવી જોઈએ. એટલે એ સ્વયંજનન છે એ એની શરૂઆત રેપ્લિકેશન ફોર્ક એટલે કે સ્વયંજનનનો ચીપિયો બને ત્યારે થાય. આવો ચીપિયો દેખાય. હવે આખી ક્રિયા છે એને આપણે ખરેખર એક્ઝેક્ટલી શું થાય છે એ મુદ્દાસર સમજવા પ્રયાસ કરીએ. કે અહીંયા આગળ એક કુંતલ છે, એ 5 પ્રાઇમ છે, એની ઉપર અહીંયા નાઇટ્રોજન બેઝ એ છે, તો એની સામેના કુંતલમાં થાઇમિન હશે. આ 3 પ્રાઇમ કુંતલ છે, અહીંયા ટી હશે, તો અહીંયા જી હશે, અહીંયા સી હશે, તો અહીંયા જી હશે, અહીંયા જી હશે, તો અહીંયા સી હશે. અહીં એક ભૂલ કરી મેં, ટી હશે તો અહીંયા એ હશે એમ કરવું જોઈએ ને. હા, આવું બધું પાછું ઝીણું ધ્યાન રાખવાનું કામ કરતી વખતે. અહીંયા સી છે તો અહીંયા જી હશે, તો બરાબર છે. ચાલો હવે તમે આ કુંતલ છે અહીંયા મેં તમને કહ્યું હતું એમ કે અહીંયાથી પછી આમ ખુલી ગયું. અહીંથી આમ ખુલી ગયું. તો આ 5 પ્રાઇમ છેડો છે, તો આ 3 પ્રાઇમ છેડો છે. આ કુંતલને પછી આગળ કે અહીંયા જી છે તો અહીંયાથી આપણે લઈએ દાખલા તરીકે અહીંયા એ હોય, ટી હોય, જી હોય, સી હોય, એ
ટી જી સી. તો આપણને ખબર છે કે 9 કુંતલ હવે આ દિશામાં બનશે. આ 3 પ્રાઇમ હોય તો અહીંયા 5 પ્રાઇમ હોય અને આ 3 પ્રાઇમ હોય. હંમેશા નવો નાઇટ્રોજન બેઝ 3 પ્રાઇમની દિશામાં ઉમેરાય. તો જુઓ તમને આ જે દેખાવ લાગે છે, અહીંયા 5 પ્રાઇમ, અહીંયા 3 પ્રાઇમ, પછી 3 પ્રાઇમથી અહીંયા 5 પ્રાઇમ. તો આ 3 પ્રાઇમથી આ 5 પ્રાઇમ સુધી આ આખો રચના જે બની એને આપણે કહીશું રેપ્લિકેશન ફોર્ક, સ્વયંજનનનો ચીપિયો. જેમાં અહીંયા 5 પ્રાઇમ લખ્યું છે ત્યાંથી અહીંયા 3 પ્રાઇમ લખ્યું છે, એ દિશામાં નવા નવા નાઇટ્રોજન બેઝ ઉમેરાશે. પણ આ ચીપિયાને સૌથી પહેલા આપણને ખબર છે કે ખોલવાનું કામ કરવું પડ્યું. ખોલ્યું કોણે? તો કે એના માટે ઉત્સેચક આપણને ખબર છે, કુંતલ ખોલવા માટે જરૂરી ઉત્સેચક હતો, એનું નામ હતું ડીએનએ હેલિકેઝ. જે હેલિકલ એટલે કે કુંતલ ખોલે છે, તો નામ પડ્યું ડીએનએ હેલિકેઝ. હવે ઉત્સેચક વગર ક્રિયા થવાની નથી, કારણ કે નહીતર તો આ ક્રિયા કેટલી બધી ધીમી થાય. હું તમને આખી વાત પ્રાથમિક સમજાવીશ, પછી એક ગણતરી તમારા પાઠ્યપુસ્તકમાં બહુ સરસ મજાની આપી છે, એની પણ આપણે વાત કરશું. કે ઇસ્ચેરિશિયા કોલાઈ જે છે એમાંય તે 4.6 × 10⁶ બેઝ પેર જોવા મળે છે. હવે આટલી બધી નાઇટ્રોજન બેઝ પેર ધરાવતું ડીએનએ હોય, એની આખી એક નવી શૃંખલા બનાવવાની, તો એમાં કેટલો બધો સમય લાગે, એટલે ઉત્સેચકોની જરૂર પડશે. અહીંયા આપણને ખબર છે બહુલીકરણ કરવાનું છે, પોલિમરાઇઝેશન કરવાનું છે, એક પછી એક નાઇટ્રોજન બેઝ ઉમેરી અને આખી એક નવી શૃંખલા બનાવવાની છે. આપણને ખબર છે કે 5 પ્રાઇમથી 3 પ્રાઇમ સુધીની શૃંખલા છે. અગેન આ બાજુ 5 પ્રાઇમથી 3 પ્રાઇમની નવી શૃંખલા બનાવવાની છે. ઓલરેડી એક શૃંખલા છે, આપણને ખબર છે 5 પ્રાઇમથી 3 પ્રાઇમ ઓલરેડી છે, અને આપણે નવી એક 5 પ્રાઇમથી 3 પ્રાઇમ બનાવવાની છે. તો એ માટે બહુલીકરણ કરવું પડશે, અને બહુલીકરણ કરવા માટે ઉત્સેચક જોશે. સૌથી પહેલા એવું થશે કે એક ઉત્સેચક અહીંયા ઉત્પન્ન થશે, એટલે જ્યાંથી શરૂઆત થાય એને આપણે સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન કહીશું. અહીંયા મેં લીલા રંગનું ટપકું કર્યું છે, એને આપણે સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન કહીએ. અને આ સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન પાસે ઉત્સેચક આવશે, અને ઉત્સેચક નવા નવા નાઇટ્રોજન બેઝ 5 પ્રાઇમથી 3 પ્રાઇમની દિશામાં જોડશે. પણ એ નાઇટ્રોજન બેઝ કયા હશે હું લખું એટલે તમને ખબર પડશે હમણાં. અહીંયા સી હશે તો જી આવશે, જી હશે તો સી આવશે, અહીંયા ટી હશે તો એ આવશે, અને એ હશે તો ટી આવવાની બદલે યુરાસિલ આવે છે. તમને પ્રશ્ન થાય સાહેબ યુરાસિલ તો આરએનએ માં આવે. તો તમારી વાત એ ભાઈ સાચી છે. જો યુરાસિલ આરએનએ માં આવે છે તો એનો અર્થ એમ છે કે અહીંયા આગળ જે ઉત્સેચક છે એને આરએનએ નો અણુ ઉમેર્યો, એટલે એની શરૂઆત થઈ, એટલે એને પ્રાઇમર કહીએ. પણ આરએનએ નો ઉમેર્યો એટલે એને આરએનએ પ્રાઇમર એવું નામ આપશું આપણે. આખી વાતને સળંગ રીતે સમજવાની છે, એટલે કદાચ તમે પાઠ્યપુસ્તકો વાંચો તો તમને આખો ક્રમ છે, એમાં કોઈ કદાચ નામ ન હોય તો વધારાના 2 નામ યાદ રાખવા પડે તો રાખી લેવાના, પણ એના કારણે ક્રમમાં આખી વાત તમને સમજાશે. એટલે પેલા આટલો ટુકડો બન્યો, પણ પછી એટલો ટુકડો બનવાની શરૂઆત થઈ ત્યાં સુધીમાં તો ઉત્સેચક આવી ગયો હતો. એટલે અહીંયા આવે ભાઈ ઉત્સેચક આવશે, ડીએનએ ના અણુ બનવાના શરૂ થશે, નાઇટ્રોજન બેઝ ઉમેરાવાના શરૂ થશે. એટલે અહીંયા સી હશે તો જી, જી હશે તો સી આવશે, થાઇમિન હશે તો એડેનાઇન આવશે, એડેનાઇન હશે તો થાઇમાઇન આવશે. અહીંયા એટલે આ ડીએનએ ના અણુ ઉમેરવાના શરૂ થયા, યુરાસિલના બદલે થાઇમાઇન આવી ગયો. એટલે આ ઉત્સેચક છે એ બહુલીકરણની ક્રિયા કરતો બહુ જ મહત્વનો ડીએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક છે. અને એને કારણે જે આ કુંતલ અસ્તિત્વમાં આવ્યું, એ કુંતલને આપણે લીડિંગ સ્ટ્રેન્ડ, અગ્રેસર કુંતલ
એવું નામ આપશું. અગ્રેસર કુંતલ પહેલા બન્યું અને તમે જોઈ સતત બન્યું છે, એમાં કઈ ટુકડા નથી. હવે પાછું આ દિશામાં અહીંયા આગળ દાખલા તરીકે નાઇટ્રોજન બેઝનો ક્રમ લઈએ આપણે, તો અહીંયા પણ માની લઈએ કે એ ટી જી સી એ ટી જી સી આ ક્રમ છે. એ આ રીતે આ 5' દિશા છે, તો અહીંયા 3' દિશા આવશે. આ 3' દિશા છે, અહીંયા 5' દિશા આવશે ઓટોમેટિક. તો અહીંયા પણ શરૂઆતમાં આ બાજુનું કુંતલ જ્યારે બનાવવાનું છે ત્યારે ત્યાં પણ આરએનએ પોલિમરેઝ ઉત્પન્ન થઈને શરૂઆતમાં તો એ આરએનએ અણુઓ જ લગાડશે. એટલે અહીંયા આગળ પણ શરૂઆતમાં જે અણુ આવશે એ બધા અહીંયા એડેનાઇન હશે તો થાઇમિનના બદલે યુરાસિલ આવશે, થાઇમિન હશે તો એડેનાઇન આવશે, અહીંયા ગ્વાનિન હશે તો સાઇટોસિન આવશે, સાઇટોસાઇન હશે તો ગ્વાનાઇન આવશે. પણ થાય એવું કે આ બાજુનું જે આ કુંતલ બને છે એમાં આટલો ટુકડો બની જાય, પાછું એવું થાય કે આટલો ટુકડો બની જાય, અહીંયા એડેનાઇન હશે તો પાછું થાઇમાઇન આવશે, સાઇટોસાઇન હશે તો ગ્વાનાઇન આવશે. તો તમને થાય સાહેબ પાછો થાઇમાઇન શું કામ આવ્યો? તો કે એવું કરવાનું કામ કોણ કરશે? તો કે ભાઈ ડીએનએ ના અણુ ઉમેરવાનું કામ કયો અણુ કરશે? તો આપણને ખબર છે કે ડીએનએ પોલિમરેઝ. ડીએનએ પોલિમરેઝ ડીએનએ ના અણુ ઉમેરશે. એવી રીતે પાછું અહીંયા આગળ પણ ડીએનએ પોલિમરેઝ ઉત્પન્ન થયો હોય તો અહીંયા આગળ પણ આપણને ખબર છે કે આટલું પાછું કુંતલ બનશે. અહીંયા એડેનિન હશે તો થાઇમાઇન આવશે, થાઇમાઇન હશે તો એડેનાઇન આવશે, ગ્વાનાઇન હશે તો સાઇટોસાઇન આવશે, સાઇટોસાઇન હશે તો ગ્વાનાઇન આવશે. પણ તમે જુઓ કે અહીંયા આ જે કુંતલ બન્યું પાછળથી, એ પાછળથી બન્યું છે. એટલે એને આપણે અંગ્રેજીમાં એમ કહીએ ને કે ભણવામાં પાછળ પડી ગયા છે, થોડું લેગિંગ થઈ ગયું છે પાછળ, એટલે એને આપણે કહીશું લેગિંગ કુંતલ. એટલે અહીંયા ટુકડાઓ જે બન્યા એ ટુકડાઓ જે તમે જોઈ રહ્યા છો, આ એક ટુકડો, આ બીજો ટુકડો, અહીંયાથી આ ત્રીજો ટુકડો, આ ટુકડાઓને વૈજ્ઞાનિક ઓકાઝાકીના નામ ઉપરથી ઓકાઝાકી ટુકડાઓ એવું આપણે નામ આપ્યું. પણ તમે જુઓ કે હેતુ સિદ્ધ થઈ ગયો. સૌથી પહેલા ચીપિયો બન્યો સ્વયંજનનનો, આપણે નામ આપ્યું રેપ્લિકેશન ફોર્ક. પછી તમે જોયું કે આ 5' દિશા છે ત્યાંથી આ 3' દિશા તરફ નવા નવા નાઇટ્રોજન બેઝ ઉમેરાયા, બહુલીકરણની ક્રિયા થઈ. સૌથી પહેલા એ બહુલીકરણની ક્રિયા આરએનએ પ્રાઇમર દ્વારા થઈ અને પછી ડીએનએ પોલિમરેઝ ઉમેરતો ગયો. તો પ્રશ્ન થાય કે સાહેબ આ યુરાસિલનું શું થાય? તો હંમેશા આ ક્રિયા થાય પછી સમારકામ બહુ થાય, રિપેર મિકેનિઝમ, અને એ પણ ઉત્સેચકો જ કરે. એટલે આ ટુકડાઓને જોડવાના છે, દાખલા તરીકે ઓકાઝાકીના ટુકડાને, તો એ જોડવાનું કામ ઉત્સેચક લાઇગેઝ જેવા ઉત્સેચકો જોડવાનું કામ કરશે. આવા ઉત્સેચકો સમારકામ કરવાનું કામ કરશે. એટલે હું એકલા ઉત્સેચકોની જ બહુ જ મહત્વના આ સમગ્ર ક્રિયામાં 6 ઉત્સેચકો છે. એટલે જ આપણે ટાઇટલમાં વાત કરી છે કે કાર્યપ્રણાલી અને ઉત્સેચકો. એ ઉત્સેચકોની વાત કરશું તો લાઇગેઝ એને જોડશે. એ આવા ઉત્સેચકો છે એ સમારકામ કરીને આ યુરાસિલની જગ્યાએ પાછો થાઇમાઇન લગાડશે. કારણ કે ડીએનએ નો અણુ છે ભાઈ, એમાં યુરાસિલ તો નહીં હોય, એની જગ્યાએ થાઇમાઇન લગાડવો પડશે. એટલે આવા બધા સમારકામના કામ પણ પાછા થશે. એટલે આખી કાર્યપ્રણાલીને પાછી ફરી વખત પણ આપણે શબ્દસહ સમજશું, પણ પહેલા એની આ એક આઉટલાઈન સમજણ આટલી પહેલા આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. હવે આટલું સમજાય એટલે તમે કેટલીક પાઠ્યપુસ્તક આધારિત કેટલાક અગત્યની બાબતો છે અને એને આપણે થોડી અંડરલાઈન કરવી છે
કે એક સાથે સ્વયંજનનની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય તો એ કરવા માટે ડીએનએ આધારિત સૌથી પહેલા તો આપણને ખબર છે કે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકની જરૂર પડે. આ ઉપરાંત અન્ય ઉત્સેચકોની જરૂર તમે જોયું કે કુંતલ ખોલવા માટે હેલિકેઝ જોઈએ, પેલા ઓકાઝાકી ટુકડાઓને જોડવાના છે એના માટે ઉત્સેચક જોઈએ, સમારકામ માટે ઉત્સેચક જોઈએ. અને લાંબા ડીએનએ અણુની બંને શૃંખલાને એક સાથે સંપૂર્ણપણે અલગ થતી નથી. તમે જોયું ચીપીઓ બન્યો હતો, આખી નહોતી ખુલી, કારણ કે આખી ખોલવી હોય તો ખૂબ શક્તિ જોઈએ, એટલી બધી શક્તિનો વ્યય નથી કરવાનો, વધુ ઉર્જાની જરૂરિયાત હોય છે, એટલે આખી નથી ખોલવાની, ખુલતી જાય નવી બનતી જાય, ખુલતી જાય નવી બનતી જાય. એટલે ખુલે ત્યારે સ્વયંજનન ડીએનએ કુંતલના ખુલ્લા નાના ખુલ્લા થયેલા ભાગમાં થાય છે. અને એટલે તમને ખબર છે કે તમને શેના જેવું લાગે છે? ચીપિયા જેવું, જેને આપણે કહ્યું હતું રેપ્લિકેશન ફોર્ક. આ ઉપરાંત આપણને ખબર છે કે ડીએનએ પોલિમરેઝ છે એ આ પોલિમરાઇઝેશન એટલે કે બહુલીકરણની ક્રિયાને તમે જોજો દર વખતે 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ એટલે નવો નાઇટ્રોજન બેઝ હંમેશા તમે જોજો 3 પ્રાઇમની દિશામાં જ ઉમેરાયો છે. હું કાયમ કહું છું કે તમે વિડીયો લેક્ચર જોઈ લો, પછી પાઠ્યપુસ્તકમાંથી વાંચો, પછી પાછું વિડીયો લેક્ચર જુઓ, તો 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ તરફ એ આખી વાતને ઉત્પ્રેરિત કરે છે. એટલે સ્વયંજનન ચીપિયાના સ્થાને કેટલીક વધારાની સમસ્યા પેદા થાય. એના ફળ સ્વરૂપે 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ છેડાવાળી ટેમ્પલેટ શૃંખલા પર સ્વયંજનન સતત થાય. એક બાજુ તમે જોયું કન્ટિન્યુઅસ થાય છે, એટલે કે લીડિંગ શૃંખલા છે જે અગ્રેસર કુંતલ એ સતત છે. પણ તમે જોયું બીજી 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ છેડાવાળી ટેમ્પલેટ છે એ બાજુ સળંગ નથી બનતું, તૂટક બને છે. ત્યાં ઓકાઝાકી ટુકડાઓ જોયા આપણે, પણ એ તૂટક ટુકડાઓ છેલ્લે આપણે જોયું કે ઉત્સેચક ડીએનએ લાઇગેઝ દ્વારા પાછા જોડાઈ જાય છે એકબીજા સાથે. ઉત્સેચક ડીએનએ લાઇગેઝ દ્વારા આપણે જોયું કે જોડાઈ જાય છે. આટલી એક કેટલીક વાત હતી. આ ઉપરાંત મેં અગાઉ તમને કહ્યું એમ કે ભાઈ ઉત્સેચકોની જરૂર શા માટે પડે કે આટલી બધી બેઝ પેર હોય, જો ઉત્સેચક ના હોય તો ક્રિયા કેટલી ધીમી થાય. એટલે ઇસ્ચેરેશિયા કોલાય આપણો પ્રાથમિક બેક્ટેરિયા છે, તો એને સ્વયંજનનની પ્રક્રિયા માટે ઉત્સેચકોના સમૂહની આવશ્યકતા છે. મુખ્ય ઉત્સેચક આપણને ખબર છે કે એ ડીએનએ પોલિમરેઝ છે, જે પાછો ડીએનએ આધારિત છે. અને આપણે સમજ્યા કે ડીએનએની જે પ્રતિકૃતિ ટેમ્પલેટ છે એનો ઉપયોગ કરી અને એ ડિઓક્સી ન્યુક્લિયોટાઇડના બહુલીકરણને એટલે કે ડીએનએના પોલિમરાઇઝેશનને ઉત્પ્રેરિત કરે છે. ઘણો સક્ષમ ઉત્સેચક છે, કારણ કે ખૂબ જ ઓછા સમયમાં ઘણી બધી સંખ્યામાં ન્યુક્લિયોટાઇડના બહુલીકરણને એ ઉત્પ્રેરિત કરે છે. મેં અગાઉ તમને કહ્યું એમ કે ઈ કોલાઈમાં 4.6 × 10⁶ બેઝ પેર જોવા મળે. હવે એની સરખામણી જો મનુષ્ય સાથે કરો તો આપણા દ્વિકીય સંખ્યા જે છે 46 રંગસૂત્રો, એની અંદર 6.6 × 10⁹ બેઝ પેર છે. તો તમે જો ઇસ્ચેરેશિયા કોલાઈમાં 4.6 × 10⁶ બેઝ પેર છે તો સ્વયંજનન પૂર્ણ થવા માટે 18 મિનિટ લાગે. એનો અર્થ એવો થયો કે બહુલીકરણનો દર છે એ લગભગ 2000 બેઝ પેર પ્રતિ સેકન્ડ. એટલે તમે સ્પીડ જુઓ. હવે અહીંયા મેં ધ્યાન એટલા માટે દોર્યું અને આંકડાઓ એટલા માટે આપ્યા છે કે આમાંથી ઘણી બધી પ્રકારના સવાલો બનાવી શકાય. બેઝ પેરની કોઈ સંખ્યા આપી હોય તો સ્વયંજનન પૂર્ણ થતા કેટલો સમય લાગે? 3.3 × 10⁹ બેઝ પેર હોય તો કેટલો? અથવા તમને બહુલીકરણનો દર આપ્યો હોય અને સ્વયંજનન પૂર્ણ થવા માટે સમય આપ્યો હોય, એટલે એને આધારિત થોડુંક સવાલો આવે તો આપણે આખા આ આંકડાઓને આધારે કેટલીક ગણતરી સાદી હોય. હવે તમારે આ લેવલે ગણતરી તમને અઘરી ના લાગે, પણ બહુ ધ્યાન હોય તો આંકડાઓ પર તો આપણને બહુ એનાથી ફાયદો થાય. તો માત્ર બહુલીકરણને ઝડપી નથી કરતા ઉત્સેચકો, પણ પ્રક્રિયાને ચોકસાઈથી ઉત્પ્રેરિત કરે છે. કારણ કે તમે વિચારો કે આપણે સિકલ સેલ એનિમિયાની વાત કરી હતી, હું ફરીવાર યાદ કરાવું કે એક નાઇટ્રોજન બેઝ એકના બદલે બીજો થઈ જાય તો એકના બદલે બીજો એમિનો એસિડ જોડાઈ જાય અને એના કારણે તમને ખબર છે
કે હેમોગ્લોબિન છે આખું એ એના બંધારણ ઉપર એની અસર થાય. દાંતરડી આકારનું હિમોગ્લોબિન ને રક્તકણમાં હિમોગ્લોબિન થઈ જાય દાંતરડી આકાર. વિચાર. તો એવી ભૂલ ન થાય એટલે આ ઉત્સેચકો ચોકસાઈથી એને ઉત્પ્રેરિત કરે છે. પણ તેમ છતાંય કોઈ ભૂલના કારણે જો વિકૃતિ ઉદ્ભવે તો થોડી ઘણી સમારકામની પણ વ્યવસ્થા પાછી છે. ઉપરાંત ખૂબ આમાં શક્તિ એટીપી બહુ ખર્ચાય છે. ડિઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ સાથે ત્રીજા કાર્બન પર ફોસ્ફેટ જોડાય તો આપણને ખબર છે એને ડિઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ આપણે કહીએ. તો ઘણી બધી શક્તિ ખર્ચાય છે. એટલે એટીપી માંથી જેમ શક્તિ મળતી હોય એમ અહીંયા આગળ આપણને ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટના આપણને ખબર છે છેલ્લો ફોસ્ફેટ છે એ ઉચ્ચ ઉર્જાવાળા ફોસ્ફેટ છે એમાંથી શક્તિ મળવાની છે. હવે અહીંયા જે વાત કરી છે એ કરતા પહેલા પેલું તમને આ એટીપી નું યાદ છે બધાને કે ભાઈ આપણે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે અહીંયા ડીઓક્સીરાઇબોસ છે અહીંયા નાઇટ્રોજન બેઝ છે એડેનોસાઇન કાર્બન નંબર 5 ઉપર એક ફોસ્ફેટ હોય તો આપણે એને ડીઓક્સી એડેનોસાઇન મોનોફોસ્ફેટ કહીએ. 2 ફોસ્ફેટ હોય તો ડાયફોસ્ફેટ કહીએ. 3 હોય તો ટ્રાઇફોસ્ફેટ કહીએ. આ ફોસ્ફેટ મુક્ત થાય એટલે 7.6 કિલો કેલરી ઉર્જા મુક્ત થાય. જે ઉર્જાનો ઉપયોગ થાય આ ક્રિયા તો આમાં તો ઘણી બધી ઉર્જાની જરૂર પડે એના સંદર્ભમાં એ વાત કરી. એટલે મને એવું થયું કે અહીંયા તમને યાદ કરાવી દઉં. એનીવે 2 બાબત બીજી મારે યાદ કરાવવાની છે કે આપણે કોષ ચક્ર ભણ્યા છીએ કે માની લો કોઈ પણ એક કોષ છે એનું કોષ વિભાજન G1 S G2 આ તમે ભણી ગયા છો અને એમ એટલે એનું માઇટોટિક કે મિયોટિક સેલ ડિવિઝનનો ભાગ છે. તો આ ડીએનએ નું સ્વયંજનન ક્યારે થાય તો જ્યારે આ કોષ ચક્ર છે એનો એસ તબક્કો છે ને એમાં થાય છે. એ આપણે ખાસ યાદ રાખવાની છે કે સુકોષ કેન્દ્રીયોમાં ડીએનએ નું સ્વયંજનન ઈ કોષ ચક્રના G1 S G2 અને M માંથી આ એસ તબક્કામાં થાય છે. અને સ્વયંજનન અને કોષ વિભાજન ચક્ર મોટે ભાગે અનુબદ્ધ એટલા માટે છે કે કોષ વિભાજન સ્વયંજનન થાય એટલે તરત કોષ વિભાજન થાય જ. પણ મેં જ્યારે રંગસૂત્રોની સંખ્યાકીય અનિયમિતતાની વાત કરી ત્યારે આપણે પ્લોઇડીની વાત કરી હતી. એમાં પોલીપ્લોઇડીની વાત કરી હતી કે ઘણા બધા રંગસૂત્રો દ્વિકીય સંખ્યા છે એની બદલે ત્રિકીય ચતુર્કીય એમ હોય 2n ની બદલે 3n 4n 5n તો આપણે એને પોલીપ્લોઇડી કહીએ છીએ. એવું ક્યારે બને તો સ્વયંજનન થાય પણ જો વિભાજન ન થાય તો એકના એક કોષમાં રંગસૂત્રો ભેગા થતા જાય એટલે દ્વિગુણન થાય પછી ચતુર્ગુણન થાય એમ ઘણી બધી મોટી સંખ્યા અને એને કારણે પોલીપ્લોઇડી ઉદ્ભવે. તો આપણા માટે આ પણ માહિતી બહુ અગત્યની છે કે ડીએનએ ના સ્વયંજનન બાદ કોષ વિભાજન ન થવાને કારણે શું થાય છે તો આપણને ખબર છે કે પોલીપ્લોઇડી થવાની શક્યતા રહે. કારણ કે સ્વયંજનન થઈ ગયું રંગસૂત્રોની સંખ્યા બેવડાઈ ગઈ 46 માંથી 92 થઈ ગયા પણ પછી વિભાજન ના થયું એટલે બંને કોષને 46 મળવા જોઈએ મળ્યા નહીં તો શું થાય એક જ કોષના કોષ કેન્દ્રમાં ઘણા બધા રંગસૂત્રો જોવા મળે. એ સંદર્ભે આ વાત મારે કરવી હતી. હવે અહીંયા બ્લેક કરેલું છે મેં જુઓ તમે એની બોર્ડર ખાસ અને એ બહુ મહત્વની વસ્તુ છે અહીંયા જે છે તમારા માટે. એટલા માટે મહત્વની છે કે અહીંયા જે વાત કરેલી છે એનો રેફરન્સ આપણે બાયોટેકનોલોજી ભણવાના છીએ ત્યાં આવવાનો છે. પુનઃ સંયોજિત ડીએનએ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી વખતે આવવાનો છે. પણ અહીંયા છે એટલે તમને એમ થાય કે સાહેબ આ પુનઃ સંયોજિત ડીએનએ એટલે શું, સ્વયંજનનની ઉત્પત્તિ એટલે શું, એટલે મેં ખાસ બ્લેક કરેલું છે. ભાઈ આ બ્લેક કરેલું હમણાં સાઈડમાં રાખજો
પછી એનો રેફરન્સ આવશે ત્યારે આ બ્લેક બોર્ડર તમે જોજો, વિડીયો તમારી પાસે પડ્યા જ છે. પણ મહત્વની વાત અહીંયા યાદ રાખવાની એટલા માટે છે, અહીંયા એટલા માટે મૂક્યું કે ડીએનએ પોલિમરેઝ છે ને પોતે સ્વયંજનનની શરૂઆત કરી શકતો નથી. અને બીજું કે સ્વયંજનન ડીએનએમાં ગમે ત્યાંથી પણ શરૂ થતું નથી. બે વાત કે ડીએનએ પોલિમરેઝ આપણને એ બહુલીકરણ કરે છે, એ 5' થી 3' ની દિશામાં નવા નાઇટ્રોજન બેઝ ઉમેરે છે, સ્વયંજનનની શરૂઆત નથી કરતો. એટલે ઇકોલાઈમાં ડીએનએમાં કેટલાક નિશ્ચિત સ્થાનો હોય છે અને નિશ્ચિત સ્થાનોએથી જ સ્વયંજનનની શરૂઆત થાય, ગમે ત્યાંથી ન થાય. અને આ સ્થાનો કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય એને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહેવાય. આ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ મહત્વની માહિતી છે. બીજી વાત કે સ્વયંજનનની ઉત્પત્તિના સ્થાનરૂપી ડીએનએના ટુકડા કે જ્યાં જ્યાંથી ઉત્પન્ન થાય છે એના ટુકડા જો આપણે કરી લીધે તો આ ટુકડાની જો જરૂર પડે તો તેને આપણે કેવી રીતે મેળવવા, તો એ પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. એ પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિ શું છે એ આપણે બાયોટેકનોલોજીમાં વાત કરવાની છે, એટલે અત્યારે એ વાત કરવાની નથી. એટલે મેં આખા લખાણને ફરતે બ્લેક ફ્રેમ કરેલી છે, કારણ કે આ પદ્ધતિમાં આપણે વાહકની જરૂર પડે, આમાં આપણે ઘણા બધા સાધનોની જરૂર પડશે. પણ એ સાધનો પેલા છરી ને ચપ્પુ ને ફોરસેપ ને નીડલ ને એવું નહીં હોય. ઉત્સેચકોની જરૂર પડશે, વાહકની જરૂર પડશે, પણ ત્યારે એની વાત કરશું. પાછું કીધું છે કે વાહક છે એ સ્વયંજનનની ઉત્પત્તિનું સ્થાન પૂરું પાડે છે. અગેન વાત કે ભાઈ વાહક શું પડે, એટલે એ વાત આપણે ત્યારે કરશું, એટલે મેં બ્લેક બોક્સ કર્યું છે. પણ આ બ્લેક બોક્સમાં બે વાત યાદ રાખવાની છે કે પુનઃસંયોજિત ડીએનએની અને વાહકની વાત હમણાં નથી કરવાની, કોઈ વાત નહીં, મૂકી દો બાજુમાં. પણ બે વાત યાદ રાખવાની છે. બાબત નંબર 1 કઈ, તો કે ડીએનએ પોલિમરેઝ સ્વયંજનનની શરૂઆત કરતો નથી. અને બાબત નંબર 2 સ્વયંજનન ડીએનએમાં ગમે ત્યાંથી શરૂ થતું નથી. એ જ્યાંથી શરૂ થાય એ સ્થાનને સ્વયંજનનની ઉત્પત્તિનું સ્થાન કહેવાય. તો આટલી વાત આપણે આજે કરી હતી. હવે હું થોડાક ઉત્સેચકો મેં કહ્યું છે કે તમે 6 ઉત્સેચકો જુઓ છો: હેલિકેઝ, પ્રાઇમેઝ, ડીએનએ પોલિમરેઝ 3, ડીએનએ પોલિમરેઝ 1, લાઇગેઝ અને ગાયડેઝ. તો હેલિકેઝ તો તમને ખબર છે કે ડીએનએ નું જે કુંતલ છે એને ખોલવાનું કામ કરે છે, અનઝિપ કરવાનું કામ કરે છે. પ્રાઇમર છે આરએનએ પ્રાઇમર, તો એ શરૂઆતમાં આરએનએ નો નાનકડો એવો ટુકડો તમે જોયું હતું કે યુરાસિલ વાળો બનાવ્યો. ડીએનએ પોલિમરેઝ 3 જે છે એને આપણને ખબર છે કે ડીએનએ ની સાંકળ બનાવવાનું બહુલીકરણ કરવા માટે નવા એડિંગ બેઝિસ ટુ ધ ન્યૂ ડીએનએ છે, નવા નાઇટ્રોજન બેઝ ઉમેર્યા. અને ભૂલ થઈ છે કે નહીં એ ચેક કર્યું, પ્રૂફ રીડિંગ કર્યું. પાછું આપણને ખબર છે કે પેલું યુરાસિલ આવી ગયું તો એને દૂર કોણે કર્યો? આરએનએ પોલિમરેઝ, જે રિમૂવિંગ આરએનએ પ્રાઇમર્સ, આરએનએ પ્રાઇમરને દૂર કરે છે. આપણે ઉલ્લેખ ના હોય તો યાદ રાખશું. પાછું તમે કહેશો સાહેબ આવતો આવો કે ઉલ્લેખ નથી, તો એક વધારાની વાત યાદ રાખજો આ કે આરએનએ પ્રાઇમર છે એ દૂર કોણ કરશે? ડીએનએ પોલિમરેઝ 1. ઓકાઝાકી ટુકડા વચ્ચેના ગેપ પૂરવાનું કામ પણ કરશે. લાઇગેઝ તમને ખબર છે જોડવાનું કામ કરશે, ફાઇનલ બાઇન્ડિંગ કરશે, એકદમ સરસ રીતે જોડી દેવાનું. સમારકામ પણ થોડું ઘણું કરશે. અને જે ચતુસૂત્રી રંગસૂત્ર એકદમ આપણે ડીએનએ પેકેજિંગ વખતે સમજ્યા હતા એને સુપર કોઇલિંગ માટે જવાબદાર ઉત્સેચક છે ગાયરેઝ. આવી કેટલીક ઉત્સેચકોની વાત આપણે કરવાની હતી. ખાસ તો તમારે યાદ રાખવાના છે ડીએનએ પોલિમરેઝ 3, હેલિકેઝ અને લાઇગેઝ પાઠ્યપુસ્તકને આધારે. પણ હવે આખી વાતને આપણે જોવી છે એક એનિમેશનમાં.
ડીએનએ રેપ્લિકેશન. એનિમેશનથી વધારે ખ્યાલ આવશે. તમે જોઈ રહ્યા છો ડીએનએ નું કુંતલ છે, એમાં નાઇટ્રોજન બેઝ પૂરક છે, એડેનિન છે દાખલા તરીકે આવશે તો એને પૂરક થાઇમિન છે, ગ્વાનિન છે તો એને પૂરક સાઇટોસિન છે. આ રીતે એ ટી જી સી આવી નાઇટ્રોજન બેઝની જોડીઓ છે. અને આ ડીએનએ નું એક 5 પ્રાઇમ સામેનું 3 પ્રાઇમ, 5 પ્રાઇમ 3 પ્રાઇમ કુંતલ છે, બીજું 3 પ્રાઇમ 5 પ્રાઇમ કુંતલ છે. તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલા કુંતલો છે. એક 5 પ્રાઇમ છે, 3 પ્રાઇમ. તો એની સામેનું કુંતલ પાછું છે એ તમે જુઓ 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ. હવે આ કુંતલો જે છે એ ખુલશે જ્યારે એનું સ્વયંજનન. એ ખુલવા માટે પાછો જુઓ ઉત્સેચક આવ્યો, એને ખોલ્યું, જુઓ રેપ્લિકેશન ફોર્ક બન્યો અને ઉત્સેચક હેલિકેઝે કુંતલને ખોલી નાખ્યું અને જે બન્યો એ સ્વયંજનન ચીપ્યો જેને આપણે રેપ્લિકેશન ફોર્ક કહીએ. હવે તમે જુઓ છો કે એક અહીંયા પ્રતિકૃતિ દેખાય છે ટેમ્પલેટ, એમાં પ્રાઇમેઝ નામનો ઉત્સેચક જોડાયો અને શરૂઆતમાં એટલે આરએનએ ના નાઇટ્રોજન બેઝ આવ્યા. આ બધા આરએનએ ના બેઝ છે, પ્રાઇમેઝે જોડ્યા એટલે પ્રાઇમર બન્યું. એ પ્રાઇમરમાં તમને ખબર છે થાઇમિનના જગ્યાએ યુરાસિલ છે. પાછો ઉત્સેચક આવ્યો ડીએનએ પોલિમરેઝ અને હવે ડીએનએ પોલિમરેઝ શું કરે જોજો, જે આવી રહ્યા છે ઉપરથી ધીમે ધીમે એ બધા નાઇટ્રોજન બેઝ છે, એ બધા ડીએનએ ના છે. એટલે એમાં એડેનાઇન છે, ગ્વાનાઇન છે, થાઇમાઇન છે, સાઇટોસાઇન છે, યુરાસિલ નથી. અને એ જુઓ 3 પ્રાઇમની દિશામાં ઉમેરાતા જાય છે અને લીડિંગ એટલે કે અગ્રેસર કુંતલ બનતું જાય છે. જુઓ ઉમેરાતા જાય, અગ્રેસર કુંતલ બનતું જાય, ઉમેરાતા જાય, અગ્રેસર કુંતલ બનતું જાય. આ રીતે અગ્રેસર કુંતલ તૈયાર થતું જાય. નીચેથી તમને દેખાય છે પાછું લેગિંગ કુંતલ, પાછળથી બનતું કુંતલ બને છે. અને એમાં ટુકડા એટલા માટે છે કે એની દિશા જુઓ તમે પાછી. તો અહીંયા ટુકડા 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 જુઓ તમે, ઓકાઝાકીના ટુકડા જોઈ રહ્યા છો. પાછો તમે જોશો કે પેલો પ્રાઇમર આવશે, પાછા આરએનએ ના ટુકડા આવશે, આરએનએ બન્યું આરએનએ પ્રાઇમર, પાછો ડીએનએ આવશે, ડીએનએ પોલિમરેઝ. હવે આવશે ડીએનએ પોલિમરેઝ ના છે એટલે ડીએનએ ના ટુકડા એટલે નાઇટ્રોજન બેઝ બધા ડીએનએ ના, એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન ને જોડાતું ગયું જુઓ જુઓ. આ રીતે પ્રાઇમેઝ આવતું જાય, ડીએનએ પોલિમરેઝ આવતું જાય અને નવા નવા નાઇટ્રોજન બેઝ પ્રતિકૃતિની સામેની બાજુ, ટેમ્પલેટની સામેની બાજુ ગોઠવાઈને બીજું કુંતલ બનતું જાય. આ એક્ઝોન્યુક્લિયસ વાળી વાત અત્યારે આપણે કરતા નથી, ડીએનએ પોલિમરેઝ વાળી બરાબર છે. પાછું તમને થશે એક્ઝોન્યુક્લિયસનું શું છે, એટલું બધું નથી કરવું, આટલું સમજો છો ઘણું છે ભાઈ. તો એનીવે તમે જોઈ રહ્યા છો કે બે બાજુ હવે આખું રિપેર કરવાનું છે એટલે ડીએનએ લાઇગેઝ એને સમારકામ કરી અને જ્યાં ટુકડા હશે એને જોડી નાખશે લાઇગેઝ. બે કુંતલ તૈયાર થઈ ગયા જુઓ તમે. એટલે હવે આપણી નજર સામે એકના બદલે બે ડીએનએના કુંતલ છે. એક 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે. એક અડધું હતું બીજું અડધું બન્યું, એક અડધું હતું બીજું અડધું બન્યું. અડધું હતું ને અડધું બન્યું એટલે અર્ધરૂઢિગત પરંપરાને અનુસરે છે. તો આટલી આપણે વાત કરી મિત્રો. હવે આપણે મેં કહ્યું એમ કે મોલેક્યુલર બાયોલોજીમાં બહુ જ મહત્વની વાતો કરવાના છીએ, પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશનની. પણ એ વાતો હવે પછી કરશું. ત્યાં સુધી તમે આ વિડીયો મેં કહ્યું એમ જોઈ પાઠ્યપુસ્તકમાંથી વાંચો, પાછો વિડીયો જુઓ, આ રીતે એનું પુનરાવર્તન કરી તૈયારી કરજો અને સરસ ટેસ્ટ આપજો. ઘરે જ રહીશું, હજી સ્વસ્થ રહીશું. તમારા વડીલોને અમારા પ્રણામ. ધ્યાન રાખજો બધા. બાય બાય ફ્રેન્ડ્સ.